હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્ત સવાર વળી ગઈ છે એકદમ જોરદાર. આજનો વાર છે શુક્રવાર. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે આજે મારે તમને એક નવી વાત કરવાની છે કે આપણે 1000 સબસ્ક્રાઈબર જોઈએ છે. એમાં આપણે 200 ને અત્યારે 60 જેવા તો થઈ ગયા છે. તો આપણે ઘટે છે થોડાક જ. તો કાયમિકની માટે બધા સબસ્ક્રાઈબર મારા 2 ખાલી સબસ્ક્રાઈબર કરે ને, એક વ્યક્તિ 2 સબસ્ક્રાઈબર કરશે ને તોય આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. એટલે એને બધાને ફૂલ સપોર્ટ કરવા નમ્ર વિનંતી છે. તો આપણી ચેનલ ઝડપથી ગ્રોથ કરે અને ઝડપથી મોટિફાઈ થાય એટલે તમને પણ બધાને બહુ બધું આગળ સબસ્ક્રાઈબ આપવાની છે. એ સરપ્રાઈઝ માટે તમે બધા પણ વેઇટ કરજો. બાકી મસ્ત સવાર વળી ગઈ છે એટલે આટલું મારું કામ કરી નાખજો તમે બધા સબસ્ક્રાઈબરો. મારા 1000 સબસ્ક્રાઈબર કરવા એટલે મિત્રો કાંઈ ન વાર લાગે. તો બધા મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબર કરી દો અને ચેનલને લાઈક શેર કરી દો. બાકી મસ્ત સવાર પડી ગઈ. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ધીમે ધીમે આપણે કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. અત્યારમાં ચા પાણી નાસ્તો ભાખરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પહેલાં ઉઠીને પહેલાં મોઢું ફ્રેશ કરીને અને પહેલાં ચા પાણી નાસ્તો કરી લો અને પછી છે ને નાહવા જાઉં છું. એટલે છે ને ભાભીને એને ફ્રી થઈ જાય એટલે વાંધો ન આવે. એટલે આ રીતનું આપણે આયોજન ગોઠવું છે. અને અહીંયા અમારે કંઈક કામકાજ હાલે છે. તડતડ અવાજ આવે છે. હવે શું કામકાજ હાલતું હોય આપણને ખબર છે નહીં. બાકી મસ્ત વેધર છે, જોરદાર પવન આવે, ઠંડો એક નંબર. જો વાદળ થયું, વાતાવરણ થઈ ગયું હોય મસ્ત ક્લિયર ચેટ એકદમ. તો આપણે ધીમે ધીમે ઓફિસે જઈએ. જો જય ગણપતિ દાદા, દેવો કે દેવ મહાદેવ, હનુમાન દાદા માં ખોડિયારમાં અને ભગવદ્ ગીતા ડેઈલી ફરી વાંચન કરવાનું. માપે એ ક્યારે કરશો ને તો તમને કંટાળો આવશે. હંમેશાની માટે મારી જેમ તમે કરવાનું, એક પેજ વાંચવાનું પછી નહીં વાંચવાનું, બંધ કરી દેવાનું. એવી રીતે ધીમે ધીમે કરતાં પછી વાંચો ને તો હાલે. તો તમને બહુ કંટાળો આવશે. એટલે ધીમે ધીમે વાંચવું બહુ જરૂરી છે. બહુ બધું શીખવા મળે એમાંથી. તો ચાલો જઈએ આપણે ઓફિસ બાજુ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ફરી એકવાર કહી દીધું. બીજી વાર અત્યારે છે ને પવન આવે છે જોરદાર. એટલે આ બધી બારી ને બધું બંધ કરી દેવું પડે. કેમ કે નકર પછી આમાં છે ને કબૂતર તો અત્યારે ન આવે પવનના, પણ ધોળ બહુ આવે છે. હું પાછા હોય નહીં આવે એટલે બારીનો બંધ કરી દઈ. અને હવે આપણે ભાગી ઓફિસ બાજુ અને મળશું આપણે બપોરે પાછા. હાલો, આપણે તો ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ધીમે ધીમે ઘર બાજુ ભાગી. અને હમણાં તો છે ને હું એકલો જ હોય છું ઓફિસમાં. તમે જો ઓફિસ બંધ કરી દીધી હોય, કોઈ હોય નહીં, હું એકલો જ હોય. કારીગરો હમણાં આવતા નથી તો કામ ડીમ છે. પણ મારે તો ડિઝાઇનનું કામ હોય એટલે મારે હેલા કરે. બાકી આપણે બંધ કરી દઈએ ઓફિસને. અને જો પાછળ કોઈ છે નહીં, આગળ અમારે ઓફિસ બંધ છે. એટલે મારે અહીંથી પાછું તારું મારવું પડે. પાછળ કારીગરો છે, 1-2 કારીગર છે, વધારે નથી. 2 કારીગરો પૂરતું કામ થતું બધા એનું કામકાજ ચાલુ છે. બહાર નીકળું ને ભાઈ ગાડી ગરમ થઈ ગઈ હોય ફૂલ ગરમ હોય ને વાત પૂછો બધા. નામ ઘડીક તો આપણે એમ થાય બેહવું નથી કે હું, એટલી ગરમ હોય. પછી એને ને આમ કાપડથી આપણે થોડીક સાફ સફાઈ કરી નાખી. તડકો એવો હે કંઈ કેમ થઈ જાય. ઘરે નથી જવું, ટિફિન લઈને આવવાનું ચાલુ કરી દેતા. પણ નજીકમાં ઘર છે એટલે એમ થઈ જાય ના જવું જ છે અત્યારે. ટિફિન લઈને નથી આવતું. કાંઈ વાંધો હાયલા કરવાનું છે. આવું તો એક કાકા છે ને, મોટી ઉંમરના કાકા વહીવટ કરે છે. તમે ખાલી એની અવાજ જુઓ, કેવો અવાજ છે એ જો. બોલ છે વાગડી.
ગામડાની જમીનની વાત કરે છે કે મોરી હતી ને મોડી જમીન હતી ને એટલે એ ક્યારે 2 વીઘા જમીન કે વધારે હતી કે હવે મારી કે હવે હું થોડો હુકામ દઈ મોડી જમીન એટલે એમાં કંઈક ખારું મીઠું ન આવે પણ થોડીક જમીનમાં હે ને ઓછું પેદાય આવતી અમુકમાં વધારે પેદાય આવતી હોય અમુક કરાર હોય અમુક ટાઈસવાળી હોય અને અમુકને કાસોડું કે અમુકને કરાર કે અમુકને જાણીએ આ જેમ ખેતી હોય ને ખબર પડે બધાને ન ખબર પડે એટલે એવી વસ્તુ છે ને કાકા આગળ વાત કરી જતા હતા એક માણસ છે તો એ હજી આવેલા છે દૂધવાળા ભાઈ આવી ગયા છે અને દૂધના માલિક લેવાવાળા પણ ઊભા છે આગળ હાજીભાઈને હે હા હાજીભાઈને જવાજ ન કરવો પડે તો હાલો મેના તો હાલો સીસી લ્યો હવે લઈ લ્યો આપણે લઈ લ્યો મેના બેન અમારે અહીંયા ક્યારે બેનું દૂધ આવે અમારું કાઢી લેવાનું ઉપરવાળા પછી એનું લઈ લે જોતું હોય ને તો તમે ને બેન દૂધ લઈ લઈએ ભાઈ સોલાર ધોવે હે ને અહીંથી બધા પલરીને જાય છે તો ઓલા બેનની માથે આગળ પલાઈ રહે થઈ ગયા આગળ આ ગાડીવાળો પલર છે વાંધો ન હોય ઓલા ભાઈનું ધ્યાન આમ ગયું ઘણા ને પલાઈ રહી ભાઈ આજે એ ઓલા બેન માથે પડશે પાણી 100% આગળ થઈ ગયો એ પીડું વાંધો ન આવ્યો બસી ગયા હાસી લે પૂરી કેવી રીતે કે ખોટું થોડું કે જા પૂરી છે અને તેલે મૂકી દીધું તો હમણાં તારે તળાઈ જાય ને આવી જાય જમવા રસ પૂરી શ્રીખંડ અને રબડી 4 વસ્તુ છે આજ પૂરી બની ગયેલી છે ભાઈ એક નંબર ફૂલી ગઈ છે ભાઈ જોરદાર મસ્ત ચકાચક મારા ખાધી કોઈ બાપા તો ગરમ છે બહુ બહુ મસ્ત હવે પતલી કરી નાખો થોડી હવે આવી જા પૂરી ખાવા પટવાણી મરસા તો જોઈ જ ભાઈ અમારે બે તઈને શું કામ તૈરા દીધા તેટલા તૈરા કે તઈને શું કામ તૈરા આ શું હે હાથમાં દીધા પડી ગયું હોય તો નાખો હાલો પાછું યા કેમ આવે પાકલ કેરી ખમણી પાકલ કેરી હો એમાં કાંઈ ઘટે નહીં પછી પાકલ દેવાની છે પાકલ ક્યાં છે હવે પાકલ કાંઈ નથી ખમણી કાશીશ છે બારી ઓનલે બાયણું ન પટકાય એ તો અવાજ આવ્યો અને મહેફિલ થઈ પછી તો જોઈએ ગામડેથી આવ્યા છે અમારે કેરીના ખોખા બસમાં એટલે એનો વહીવટ હાલે હવે એનો વહીવટ આ ભાઈ કરે હુતા હુતા પતે છે કહી દેવાનું કેમ બાકી કહી દેવાનું કઈ રાજ્યમાંથી સૌ ગાડી એટલું ખાલી કહી દે ને રાજ્યનું નામ દઈ દે પછી ક્યાંય ન હોતે શોપિંગ કેમ પણ સોસાયટી નંબર પ્રમુખ છે આ ફૂલે ફૂલ નોટમાં હાલે રો તમે 3 જણા રામડા આગે આખી ખાટલી ભરાઈ જાય અમારે લાવવું હે એટલા કરવાનું ધીમું ધીમું અમારે સામેવાળા છે ને કોને રોહિત બેનકી છે રોહિત આવે છે અહીંયા એટલે દાદર ચડે છે દાદર ચડી ગઈ છે જો ધીમે ધીમે મહેમાન આવશે આગળ ઉપર મહેમાન આવે ને એટલે બતાવું જો મહિના એવા
જો આવી હોટલ શું કીધું નું એને આવું હતું ને તારે અહીંયા તો કહેતી હતી નહીં આવું એમ પૂછું ખાઈ લીધું ને પછી નિરાંતે વાત આમ જો તો એ ન હોય તું શર્મા જો શર્મા તો શું અમારે એને કીધું કહીને આપણે કહીએ ને તો આવે નહીં પછી એને એ નો કહીને તે આવે સામેથી એવું કરે છે એને છે ને જો આજ નહોતું આવું ને તો એવી આજ અને હું અમે જે બોલાવી ને તો એ આવે નહીં આજ આવે ને કાલે આવે ને એમ કર્યા કરે કા તો આપણે વિડીયો જોશો ને વિડીયો જોશો હે તો સબસ્ક્રાઈબ કર્યું કે નથી કર્યું કર્યું બધાનામાં તો ફાર્મમાં કીધું અહીંયા જોયા હતા કે નથી જોયા નહોતો જોયા ફાર્મમાં ગઈ હતી જાવડિયા તો એને કાળી પડી ગઈ છે કેટલી થાય 6 કલાક નહીં તો 13 કલાક નહીં સીન ફરી ગયો હોય પેલા તો મને એમ થયું કે આમાં કોઈક બીજું જ આવ્યું ત્યાં પણ હતું નહીં એવું મને લાગ્યું પેલા તું આવી ને થઈ કોઈ મને એમ ખબર ન પડી કોણ છે એ થોડોક વાર તો ઓળખાણી જ નહીં કોણ હતું ને એવું કંઈ ખબર જ ન પડી હે તો એટલે તો કહું છું ખબર જ નથી પડતી કોણ છે એમ ઓળખાતું જ નહોતું મને તો કોઈ ખબર ન પડી આ કોણ છે બેન એ મામાની છોકરી તો તું એના ફઈન છોકરી તો ઈ તારા મામાની છોકરી છે હે ઈ તાર ફઈન છોકરી એના ફઈન છોકરી તું એવું છે એ પછી મને નથી ખબર મને ખબર ન પડે એમાં મામાની છોકરી કોને કહેવાય ને ફઈન છોકરી કોને કહેવાય નહીં અમારે નથી છે કોઈ નો હોય ઝાલમુડી વાળામાં ક્યાં કોઈ મામા જ નથી આમાં હોય એમાં ક્યાં કોઈ મામા આવ્યા હે ત્યાં કોઈ હા વિડીયો કોલ શરૂ હતો વિડીયો મામાનો એટલે એમ તો જો બધું યાદ રાખે તો તારે રોજ જવું જો રોજ હવે ઉપર અમારે અહીંયા કે નહીં તમારે કરતાં પપ્પા નંબર વધારે આવે જો અહીંયા તો પાર્લામેન્ટ કરીએ ચાલો અમારે રોહી હે રહ્યા છે ઝાઝા ટાઈમ પછી રોહી તારા ભાઈનું નામ શું છે હે નવકણ નંદ નામ છે ઠેક અચ્છા નંદ કેટલા બધા ભાઈઓ છે તો તારે રક્ષાબંધનમાં ઇન્કમ જાજી થતી છે રાખડી લેવાની થોડી ઇન્કમ જાજી તારે રોહી કેટલી એવું છે હે એમ નો હાલે તો રોહી હજી છે ને નાની છે રોહી છે ને હજી નાની છે મોટી થઈ જાય ને પછી રોહી બધી આવશે હજી એને એકલું બધું સડે નહીં કે નહીં તને મળી જાય કે એને ન મળે હજી ન મળે ને હજી અમારે તો પછી શરમાઈ છે થોડી એટલે એમ ન હાલે એનું શું કરવું આપણે બધું હે અમારી ઘરે એને કેટલો દિવસ કેટલો ટાઈમ થયા કહેતા હતા ને અમે તો એ માણિયા જેવી તું હતી ને એટલે આવી નકર ન આવત એટલે છે ને તું કામ કરજે છે ને તો એ રોકાઈ છે હમણાં જો તું નહીં રો એને રોકાઈ નહીં દે તું એને એમ કે તું તમે બે દેશમાં હતા દેશમાં ગયા હતા તમે બે હાઈરે એટલે કહેશો હાઈરે મહિનાથી ક્યાં દેવડિયા ધંધુકા પાસે
ભાવનગર વાળા લોકો છે ભાઈ આ જો આ ભાવનગરી છે આ રૂહી જો એટલે જ એવું જોવે છે જો ઓલી તાર નામ શું છે ટીસા ટીસા છે ને એ હોજી છે અને આ તો ભાઈ ડેન્જર છે કાંઈ ઘટે નહીં અમારે એવી આપણે આમ આંગળી કરતી હોય ત્યાંથી બારીમાંથી આજ જો અહીં આવી ગઈ છે એટલે કાંઈ નહીં બોલે ને કે ત્યાંથી છે ને બધું બોલતી હોય બોલ કેમ શરમાઈ જાશો નંગ નાય સોચી આને કાંઈ આને જો નંગ ઓલાને બિચારાને જઈને ઓલાને ખીજાઈ છે ઘરે જઈને ખીજવીને એટલે જો વિડીયો મોકલી દઉં એને તો તારું નામ એ છે ને ઋષિતા જ છે તારું નામ ઋષિતા છે ને ના તો રૂહી છે ખાલી રૂહી હા ના રૂહી ભરોડિયા રૂહી ભરોડિયા ભરવાડ ઠેક ભરવાડિયા હા તો ભલે મેં તો કીધું હે ભરોડિયા 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 અચ્છા ભરોડિયા મેં તો કીધું ભરવાડ મને એમ કે ભરવાડ છો તમે કુમાર અજયભાઈ કુમાર તો તમારે ગાયું ન હોય કાં ભરવાડ હોય ને ગાયું હોય ને પટેલ જો શરમાઈ ગઈ